નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની. કુવૈતની આગ ભારતીય મજૂરો માટે બની કાળનો કોળિયો. કુવૈતના મગબ સ્થિત લેબર કેમ્પમાં લાગેલી આગમાં 40થી વધુ ભારતીય મજૂર હોમાયા. આ અગ્નિકાંડ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું હતું. તેમજ રાજ્યકક્ષાના મંત્રીની આગેવાનીમાં પીડિત પરિવારોને મદદ કરવાનો આપ્યો આદેશ. ઓડિશામાં પહેલી વખત બની ભાજપની સરકાર. 4 વખતના વિધાનસભ્ય મોહન માંઝીએ સીએમ પદે લીધા શપથ. 2 ડેપ્યુટી સીએમ સાથે 19 મંત્રીએ પણ લીધા શપથ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દિલ્હી અને હરિયાણામાં એકલા વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી હવે મહારાષ્ટ્રમાં પણ સંઘર્ષ વધ્યો. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ ટીચર અને ગ્રેજ્યુએશન કોટાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના આમને સામને હોવાના અહેવાલ. ઉદ્ધવ ઠાકરે જૂથના અમોલ કીર્તિકરે ચૂંટણી પંચને કરી ફરિયાદ. લોકસભાની ચૂંટણીમાં શિંદે જૂથના રવિન્દ્ર વાઇકરે 48 વોટ હરાવનારા કીર્તિકરે વોટની ગણતરી અને એજન્ટના કાઉન્ટિંગમાં અંતર હોવાનો કર્યો દાવો. બનાસના બેન ગેનીબેન સાંસદ તરીકે ચૂંટાયા પછી આવતીકાલે વાવના વિધાનસભ્યના પદેથી આપશે રાજીનામું. રાજીનામું આપ્યા બાદ વાવની બેઠક પર ફરી પેટા ચૂંટણી યોજવાની રહેશે. ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્મા અને લેજન્ડ ક્રિકેટર કપિલ દેવે આપી મોટી સલાહ. આયર્લેન્ડ અને પાકિસ્તાન સામે ઝળકનારા જસપ્રીત બુમરાહને પહેલી ઓવર આપવાની કરી ભલામણ. 2020 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ નામીબિયાને હરાવીને સમીકરણો બદલ્યા. સુપર 8માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહોંચવાની સાથે વર્લ્ડ કપમાંથી નામીબિયાને બહાર કર્યું. પુષ્પા 2એ ચાહકોને કર્યા નિરાશ. શૂટિંગનો મહિનો લાગવાનો હોવાથી નિર્ધારિત ડેડલાઇને ફિલ્મ રિલીઝ નહીં કરી શકાય. જોકે પુષ્પા 2 અને સિંગમ હટી જવાને કારણે બોક્સ ઓફિસ પર વેદાને કમાણી કરવાનો માર્ગ મોકળો બન્યો. સલમાન ખાન ફાયરિંગ કેસમાં આજે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સલમાન ખાન અને અરબાઝ ખાનનું નોંધ્યું નિવેદન. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. જોકે સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.